આપનું સ્વાગત છે। બીએપીએસ નવા સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 4 ફેબ્રુઆરી 2024 ને રવિવારના રોજ થશે। તેના ઉદ્ઘોષના અનુસંધાનમાં વાઘોડિયા ગામમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા જિલ્લાના વાઘોડિયા બીએપીએસના નવા મંદિરની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન થયું હતું। તારીખ 4 ફેબ્રુઆરીએ વાઘોડિયા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણની સાથે રાધા કૃષ્ણ તેમજ સીતારામ, હનુમાનજી અને ગણપતિજીની આમ કુલ 13 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થશે। આ હેતુને અનુલક્ષીને ઉદ્ઘોષના ભાગરૂપે આ રેલી સ્વામિનારાયણ મંદિર ખાતેથી નીકળી જય અંબે ચોકડીથી ખંધા રોડ થઈને છાત્રાલય પાછળથી તળાવ પાછળ રહી વાઘનાથ મહાદેવ મંદિરે પહોંચી હતી। ત્યાંથી ટાવર થઈ લાઇબ્રેરી થઈ જય અંબે ચોકડી આવી પહોંચી હતી। ત્યાંથી બધી જ સોસાયટીઓમાં ફરી પાછા નવા મંદિર ખાતે આ રેલી વિરામ થઈ હતી। રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે કેમેરામેન સંદીપ પટેલ, ઇન્ડિયા પ્લસ ન્યૂઝ, વાઘોડિયા। બીએપીએસ સ્વામિનારાયણ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે જેની પ્રતિષ્ઠાને હવે 6 દિવસ બાકી છે તે માટે આ પ્રતિષ્ઠાનો ઉદ્ઘોષ થાય તે નિમિત્તે બાઇક રેલીનું આયોજન કરેલું છે, જેમાં 100થી વધુ યુવા યુવતીઓ આ બાઇક રેલીની અંદર જોડાયા છે। ભગવાન સ્વામિનારાયણ તેમજ રાધા કૃષ્ણ અને રામ સીતા, હનુમાનજી, ગણપતિ આમ કુલ 13 મૂર્તિઓની પ્રતિષ્ઠા થનાર છે। 4મી તારીખે રવિવારના દિવસે 4 ફેબ્રુઆરીના દિવસે આ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ ભવ્યતાથી અને દિવ્યતાથી ઉજવાશે। તો આ બાઇક રેલી ઉદ્ઘોષ કરવા માટે છે આપ તમામ ભાવિકજનોને આ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવા માટેનું બીએપીએસ સ્વામિનારાયણ સત્સંગ મંડળ વતી હાર્દિક આમંત્રણ છે। આ બાઇક રેલી કઈ ફેરવવાના છો? આ બાઇક રેલી જે મુખ્ય વાઘોડિયાના રસ્તાઓ છે એ મુખ્ય માર્ગો ઉપર આ બાઇક રેલી ફેરવવાના છે।